મિત્રો ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 6 ત્રિકોણ ભાગ 3 એની અંદર ગુણોત્તર અને પ્રમાણના અગત્યના પરિણામો અને એના જે સૂત્રો થેલ્સના પ્રમેય પ્રમાણે એના સૂત્રો આપણે અહીંયા જોવાના છે. તો અહીંયા આપણે જે પ્રમેય 6.1 જે સાબિત કર્યો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, એ સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પ્રમાણે અહીંયા જે સૂત્રો જે મળતા હતા એ સૂત્રો પહેલા આપણે જરા જોઈ લઈએ કે ત્રિકોણ ABC માં AB અને AC ને અનુક્રમે D અને E બિંદુમાં એક રેખા છેદે છે. આ યાદ રાખવા માટે તો તેનાથી બનતા ગુણોત્તરો પરીક્ષાની અંદર સૂત્ર કેવી રીતે યાદ રાખવા એના વિશેની આપણે વાત કરીએ. તેનાથી બનતા ગુણોત્તરો નીચે પ્રમાણે છે. એટલે તમારે ગમે તે સૂત્ર આપે તો એ પ્રમાણે તમે લઈ શકો. પહેલા આકૃતિ દોરી દેવાની, એટલે આકૃતિ પર તમને ખબર પડી જશે. A B C D અને E આ રીતે. તો સમપ્રમાણતાનો જે મૂળભૂત પ્રમેય હતો, તો સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયની અંદર ત્રણ સૂત્રો આપણે અહીંયા આવશે. તો કઈ ત્રણ પ્રમેયનું મુખ્ય પરિણામ જોઈએ તો AD છેદમાં DB બરાબર AE છેદમાં EC. આ એક પરિણામ આવશે, આ એક સૂત્ર થશે. બીજું સૂત્ર AD છેદમાં AB બરાબર AE છેદમાં AC. આ એક બીજું સૂત્ર આવશે. ત્રીજું સૂત્ર DB છેદમાં AB બરાબર EC છેદમાં AC. આ બીજું સૂત્ર ગોઠવાશે. એટલે આ ત્રણ સૂત્રો પર આધારિત એક્ઝામ્પલ તમને પૂછી શકે. તો હવે એની અંદર જે ગુણોત્તરો આપેલા હોય, આ બધા ગુણોત્તરો છે, તો આ બધા ગુણોત્તરો અને પ્રમાણના નિયમો તમારે જાણવા જરૂરી છે. એ પ્રમાણે તમે ગણતરી સરળતાથી કરી શકો. તો અહીંયા પહેલું એક પરિણામ છે ગુણોત્તર પ્રમાણના કેટલાક પરિણામો, એમાં ઉલટ પ્રમાણ. પહેલું વાત કરીએ ઉલટ પ્રમાણ. તો ઉલટ પ્રમાણ એટલે શું? અહીંયા તમને શોર્ટમાં A અને B, C અને D સ્વરૂપે લીધેલા લખું છું, અને અહીંયા તમારે AB અને AB એવી બાજુઓના માપ આપેલા છે. આપણે યાદ રાખવાનું સંકેતમાં. તો ઉલટ પ્રમાણની અંદર જો A છેદમાં B બરાબર C છેદમાં D, તો ઉલટાવી દો વિધાન, તો પરિણામમાં કોઈ ફેર પડે નહીં. એટલે B છેદમાં A બરાબર D છેદમાં C આ રીતે લઈ શકાય. જો આવું પરિણામ લીધેલું હોય તો એ ઉલટ પ્રમાણના નિયમ લાગુ પાડેલો છે એમ કહેવાશે. પછી બીજો નિયમ છે એકાંતર પ્રમાણનો નિયમ. એકાંતર પ્રમાણનો નિયમમાં શું કહે છે જોઈએ. A છેદમાં B બરાબર C છેદમાં D, તો એકાંતર એક અંતરે બદલવાના. એટલે A છેદમાં C B છેદમાં D. શું કર્યું? B ને આ બાજુ લાવી દીધા અને C ને અહીંયા નીચે લાવી દીધા. તો આ પ્રકારે જે નિયમ લાગુ પડે એને એકાંતર પ્રમાણનો નિયમ છે એમ કહી શકાય. ત્યાર પછી ત્રીજો જે નિયમ છે એ યોગ પ્રમાણનો નિયમ. યોગ પ્રમાણ, યોગ એટલે ભેગા થવું અને વિયોગ એટલે છૂટા પડવું. યોગ પ્રમાણના નિયમની અંદર આપણે જોઈએ તો A છેદ B બરાબર C છેદ D. તો યોગ પ્રમાણની અંદર A પ્લસ B છેદમાં B બરાબર C પ્લસ D છેદમાં D. તો આ યોગ પ્રમાણનો નિયમ છે એમ કહેવાશે. પછી વિયોગ પ્રમાણનો નિયમ કહેવામાં આવે ચોથો વિયોગ પ્રમાણ. તો વિયોગ પ્રમાણના નિયમની અંદર બાદબાકી છૂટા પડવું એટલે માઈનસ
a છેદમાં b બરાબર c છેદમાં d, તો a છેદમાં a માઈનસ b છેદમાં b બરાબર a c માઈનસ d છેદમાં d, આ પ્રમાણને આપણે વિયોગ પ્રમાણનો નિયમ કહીશું. અને પછી એક પાછો નિયમ છે પાંચમો, યોગ વિયોગ. તો યોગ વિયોગનો નિયમ પ્રમાણમાં જોઈએ તો a છેદમાં b બરાબર c છેદમાં d, તો a પ્લસ b છેદમાં a માઈનસ b. તેવી જ રીતે c પ્લસ d છેદમાં c માઈનસ d. ઉપર યોગ અને નીચે વિયોગ. એનાથી ઉલટું વિયોગ યોગ કહેવામાં આવે જ્યારે આ બધું શા માટે લેવાનું કે જ્યારે કોઈ દાખલાની ગણતરીમાં તમારે જવાબ જોઈતો હોય ત્યારે આ રીતે પ્રમાણ તમે નક્કી કરી અને સહેલાઈથી સાબિત કરી શકો. વિયોગ પ્રમાણ, વિયોગ યોગ કે છઠ્ઠું વિયોગ યોગ પ્રમાણ. તો અંદર a છેદમાં b બરાબર c છેદમાં d, તો a માઈનસ b છેદમાં a પ્લસ b બરાબર c માઈનસ d છેદમાં c પ્લસ d. આ વિયોગ યોગ, આ યોગ વિયોગ. ખાલી યોગ પ્રમાણ, ખાલી વિયોગ પ્રમાણ, પછી એકાંતર પ્રમાણ અને ઉલટ પ્રમાણ, આ રીતના નિયમો છે. એ નિયમોની અંદર તમારે રકમ જોઈ અને પછી એક્ઝામ્પલ ગણવાના થાય. એટલે એ રીતે તમારે તૈયારી કરવાની. એટલે અહીંયા આ જે વિધાન લીધું એ આપણે યોગ પ્રમાણ અને વિયોગ પ્રમાણનું પરિણામ છે એમ કહેવાશે. હવે આ બધા નિયમો પાછા લખીને તૈયાર કરજો. એટલે બેસી રહેતા નહીં અને સતત તમે લખતા રહેશો ત્યારે તમને એનો જવાબ મળશે. હવે આપણે આગળ જે વાત કરીએ કે પ્રમેય 6.1 હતું. એ પ્રમેય 6.1 ને આપણે થેલ્સનો પ્રમેય કહેવાતા. થેલ્સનો પ્રમેય અથવા એને બીજું કયું પ્રમેય કહેતા હતા? સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. સમપ્રમાણતા નું મૂળભૂત પ્રમેય. હવે પ્રમેય 6.2 આવે છે. અહીંયા જે વિધાન આપેલું છે એનાથી ઉલટું વિધાન છે. પ્રમેય 6.2 એટલે એનું પ્રતિપ્રમેય અથવા થેલ્સનું પ્રતિપ્રમેય. અથવા સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનું પ્રતિપ્રમેય વિધાન કેવું આવશે? જે આપેલું છે એ આ પક્ષમાં જે સાબિત કરવાનું હતું એ પક્ષમાં આવી જશે ને પક્ષની અંદર જે હતું તે સાધ્યમાં આવી જશે. એટલે વિધાન ઉલટાઈ જાય. એટલે એ પ્રમેયનું પરિણામનું નામ શું છે એ જોઈએ આપણે. કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો એ રેખા ત્રીજી બાજુને સમાંતર હોય છે. એટલે જે વિધાન મૂળભૂત પ્રમેયનું આપેલું છે એનાથી ઉલટું પરિણામ છે. જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો એ રેખા ત્રીજી બાજુને સમાંતર હોય છે. જ્યારે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયની અંદર શું કહ્યું છે કે કોઈ એક રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય તો બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં છેદે અને તેમના ગુણોત્તરો સમાન છે એમ કહેવાય. એનાથી ઉલટું વિધાન, જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે અને તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય છે. આ રીતે ઉલટું પરિણામ પણ આપેલું છે. એ ઉલટ પ્રમાણ પણ તમારે યાદ રાખવાનું રહેશે જેથી કરીને તમે સરળતાથી દાખલો ગણવામાં મદદરૂપ બનાશે. એટલે પરીક્ષાની અંદર તમારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. હવે અહીંયા જે ગુણોત્તરો લીધેલા છે એના પર આધારિત આપણે એક્ઝામ્પલ લઈએ એટલે ખ્યાલ આવશે કે કયું સૂત્ર કઈ જગ્યા પર ક્યારે કેવી રીતે વપરાય એ આપણે જોઈએ. સ્વાધ્યાય 6.2 લઈએ. સ્વાધ્યાય 6.2 એમાં આ સૂત્રનો ઉપયોગ આવશે. અહીંયા આકૃતિ આપેલી છે. આકૃતિ 1 અને 2 માં DE સમાંતર BC, પછી બીજું છે CE અને AD શોધવાના કયા છે. તો અહીંયા આકૃતિમાં આપણે જોઈએ આ રીતે એક ત્રિકોણ છે.
ત્રિકોણ A B C એ અહીંયા D બિંદુ છે, આ જગ્યા પર E બિંદુ છે, અહીંયા માપ આપેલું છે 1.5 સેમી, ત્યાર પછી અહીંયા 1 સેમી, આ 3 સેમી છે. તો તમારે શું શોધવાનું કહ્યું છે? પરિણામ 1 અને 2 માં સમાંતર છે. EC શોધવાના ગયા છે. EC શોધવાના ગયા છે. તો આપણે કેવી રીતે EC શોધાય? તો કયું સૂત્ર વાપરીશું? આપણે આ પહેલા નંબરનું સૂત્ર વાપરીશું. AD છેદમાં BB બરાબર AE છેદમાં EC. તો EC શોધવાનું કયું છે? તો આ રીતે આપણે AD નું માપ કેટલું છે? 1.5. BB નું માપ કેટલું છે? 3 બરાબર. આનું માપ કેટલું છે? 1. તો આ કેટલું થશે? CE. પોઈન્ટ કાઢી નાખીએ તો અહીંયા 15/30 બરાબર 1/EC. EC ને સૂત્ર કરતા બનાવી દઈએ. તો સૂત્ર કરતા બનાવીશું તો EC બરાબર આ 30 અહીંયા લેવી દઈશું અને છેદમાં 15 એટલે જવાબ આવશે 2. એટલે આનો જવાબ તમારો થશે 2. એ રીતે જવાબ મળશે. બીજી આકૃતિ આપેલી છે એમાં પણ તમારે શું શોધવાનું કહ્યું છે? એકમાં EC શોધો અને 2 ની અંદર AD શોધવાના કહ્યા છે. આકૃતિ આ રીતની છે. આવો એક ત્રિકોણ આપેલો છે. ત્રિકોણ A B C આ સમાંતર DE અહીંયા આપેલું છે 7.2 સેમી, અહીંયા 1.8 સેમી અને અહીંયા આપેલું છે 5.4 સેમી. તો શું શોધવાનું કહ્યું છે? AD શોધવાનું કહ્યું છે. તો AD કેવી રીતે મળે? ગુણોત્તર આમાં કયું સૂત્ર વાપરીશું? પહેલા નંબરનું સૂત્ર વાપરીશું તો પણ વાંધો આવે નહીં. AD છેદમાં DB બરાબર AE છેદમાં EC. AD નું માપ ખબર નથી એટલે એ શોધવાનું છે. આનું માપ છે 7.2, AE નું માપ છે 1.8 અને EC નું માપ છે 5.4. તો AD બરાબર આ 7.2 અહીંયા લાવી દઈએ. 1.8 ગુણ્યા 7.2 છેદમાં 5.4. તો આનું જ્યારે સાદુરૂપ આપણે આપીએ AD બરાબર 18 ગુણ્યા 72 છેદમાં 54. દશાંશ ચિહ્ન ના 10 ગુણ્યા 10 અને ઉપર 10 થઈ જશે. કેમ 10 થશે? આનો પોઈન્ટ કાઢી નાખ્યો એટલે 10 છેદમાં મૂકી દીધા. 7.2 માં પોઈન્ટ કાઢી નાખ્યો એટલે છેદમાં 10 મૂકી દીધા. આ 54 છે એને છેદમાં પણ મૂકી દીધા. આ 10 ઉડી જશે. હવે 18 × 36 18 તારીખ 54. એટલે એ રીતે તમે ગણતરી કરશો તો તમને એનું માપ મળશે 18 × 36 18 તારીખ 54 3 અને 36 દુ 36 ને 24 તારીખ 72 એટલે અહીંયા 24/10 એટલે 2.4 સેમી AD નું માપ આવશે. એટલે આ રીતે તમે એનો દાખલો ગણી શકો. એટલે અહીંયા તમારે આ ગણતરી પ્રમાણે એક્ઝામ્પલ લઈ શકાય. એટલે આ રીતે થશે. ત્યાર પછી એક દાખલા નંબર 2 માં પણ એક બે દાખલા જોઈએ અને બાકીના ગણતરી વાળા દાખલા તમારી જાતે ગણવાના રહેશે. એટલે અહીંયા દાખલા નંબર 2 એક કે બે મુદ્દા છે એટલે ખ્યાલ આવી જશે કે ત્રિકોણ DE બિંદુઓ E અને F ત્રિકોણની બાજુઓ PQ અને PR પર આવેલા છે. આકૃતિ પહેલા જુઓ. P Q R એની ઉપર બે બિંદુઓ E અને F આપેલા છે. E અને F આપેલા છે. તો નીચેના વિકલ્પોમાં PEF સમાંતર QR થશે કે કેમ એવું પૂછ્યું છે. આ સમાંતર થશે કે કેમ એવો સવાલ પૂછ્યો છે. હવે પહેલાની અંદર શું આપેલું છે? PE નું માપ છે 3.9 સેમી. પછી EQ નું માપ આપેલું છે 3 સેમી.
ત્યાર પછી પીએફ નું માપ આપેલું છે 3.6 સેમી અને એફઆર નું માપ આપેલું છે 2.4 સેમી. હવે એના ઉપરથી નક્કી કરવાનું કે જો ગુણોત્તર સમાન થતો હોય તો ગુણોત્તર સમાન થાય તો તમારે એ માપ સમાન આવશે એમ કહેવાશે. એટલે અહીંયા ગુણોત્તરની વાત કરીએ તો PE છેદમાં હવે નામ બદલાશે PE છેદમાં EQ બરાબર PF છેદમાં FR. આ રીતે ગુણોત્તર લેવાનો અને જવાબ બંનેના જો સરખા આવે તો છે સરખું, નહીં તો નથી. હવે અહીંયા મૂલ્ય મૂકી દો. PE નું મૂલ્ય 3.9 છે અને અહીંયા 3.6 છે બરાબર 3 સેન્ટીમીટર અને 2.4 સેન્ટીમીટર સમાન છે કે નહીં એનો છેદ ઉડાડીને તમે જવાબ લાવો તો ખબર પડે. એટલે EQ અહીંયા EQ નું માપ 3 છે અને 3.6 આ બાજુનું માપ આવશે 3.6 અને છેદની અંદર 2.4 તો અહીંયા 13 તારી 39 13 આયા એટલે 1.3 થશે બરાબર. અહીંયા 12 દુ 24 અને 12 તારી 36 3 ના છેદમાં 2 આયા એટલે અહીંયા 13 ના છેદમાં 10 એટલે સમાન નથી. માટે EF સમાંતર QR નથી એવી ચકાસણી કરવાની છે. એટલે ચારે ચાર બિંદુ આપી દીધા હોય કયા છે ને કયા નથી એ રીતે આપણે નક્કી કરવાના છે. એટલે આ ટાઈપના જે દાખલાઓ જે છે એ તમારી જાતે ગણવા પ્રયત્ન કરજો. અસ્તુ.